જય માડી તારીખ 27/6/2025 શુક્રવારને અષાઢી બીજના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમ નગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેરડીમાના મંદિરના સેવક અને મહેસાણા જિલ્લાના વડાવલી ગામ હાલ સુરતના વતની પટેલ રમેશભાઈએ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાં તથા સદગુરુદેવ શ્રી શ્રી ગજાનન શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રીની અસીમ કૃપાથી રહેવા માટે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સિટી કોર્નર એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધું છે. રમેશભાઈને તેમના પરિવાર દ્વારા આ નવા ફ્લેટમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાના કુમકુમ પગલા તથા સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીની પધરામણી કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રમેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઉડાડવામાં આવી હતી. ત્યારબાદ પટેલ પરિવારના શુભ પ્રસંગે પધારેલ અન્ય સેવકો તથા ભાવિક ભક્તો દ્વારા લાલ જાજમ બિછાવી માતાજીના ચરણો આગળ ગુલાબના ફૂલની પાંદડી પાથરવામાં આવી હતી. વાગતા ઢોલે જયકારો કરતા કરતા રમેશભાઈના નવા ઘરમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીની ભાવભરી પધરામણી કરાવી હતી. આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા ઘરના મંદિરની પૂજા વિધિ કરવામાં આવી હતી. પછી રમેશભાઈના પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સેવકો ભાવિક ભક્તો દ્વારા શ્રી મેરડીમાના ગુણગાન ગાઈ સત્સંગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેરડીમાએ સેવક રમેશભાઈના પરિવારને તેમજ પધારેલ સૌ ભાવિક ભક્તોને આશીર્વચનો બોલી આશીર્વાદ આપ્યા હતા. આ શુભ પ્રસંગના અંતે સૌ ભાવિક ભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. જય માડી. બ્યુરો રિપોર્ટ, પાટણ એક્સપ્રેસ.